ધોરણ 9 સાયન્સ ચેપ્ટર 4 સજીવોનો પાયાનો એકમ ભણી રહ્યા છીએ આપણે. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રાણી કોષની આકૃતિ દોરી હતી. એવી ચોપડીમાં કે મટીરિયલમાં નથી, પણ આપણે દોરવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. હવે આજે આપણે સજીવોના જે કોષ છે, કોષની અંદર આવેલી અંગિકાઓનો અભ્યાસ કરીશું. સૌથી પહેલી વાત આપણે કરવા જઈ રહ્યા છે કોષ રસ પટલ. વનસ્પતિ કોષમાં આ કોષ રસ પટલ અને એની બહાર આવરણ હોય છે, જેને આપણે કહીએ છીએ કોષ દિવાલ. આ છે કોષ રસ પટલ. આ છે વનસ્પતિ કોષ. જ્યારે પ્રાણી કોષમાં આ જે પ્રાણી કોષ છે એમાં સીધે સીધું કોષ રસ પટલ હોય છે. બાર કોષ દિવાલ હોતી નથી. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ છે સેલ્યુલોઝ પદાર્થની બનેલી છે. ઓકે, હવે વાત આપણે કરીએ કોષ રસ પટલ. કોષ રસ પટલ એટલે કોષનું સૌથી બહારનું આવરણ. પ્રાણી કોષમાં વનસ્પતિ કોષમાં સૌથી બહારનું આવરણ એટલે કોષ દિવાલ હોય. હવે કોષ રસ પટલ શું કરે છે? તો કોષ રસ પટલ જરૂરી દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપે છે અને કોષમાંથી નકામા પદાર્થોનું એ બહાર જવા દે છે. આ કોષ દિવાલ જે છે, કોષ રસ પટલ કોષમાં પ્રવેશતા કે બહાર નીકળતા તમામ દ્રવ્યોનું નિયંત્રણ કરે છે. માટે તેને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. તો કોષરસ પટલનું કાર્ય એટલે શું, એવું 1 માર્ક્સમાં પૂછાય. તો કોષમાં પ્રવેશતા કે કોષની બહાર નીકળતા દ્રવ્યોનું નિયંત્રણ કરવાનું કાર્ય કોષરસ પટલ કરે છે. માટે તેને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે. કોષમાં O2 પ્રવેશે, CO2 બહાર નિકાલ પામે, દ્રવ્યોનું શોષણ થાય. દ્રવ્યો છે ખનિજ દ્રવ્યો છે, અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો, ખોરાકના દ્રવ્યો. પાણીનું શોષણ થશે, પ્રવેશ પામશે. અંદરથી નકામા દ્રવ્યો નિકાલ પામશે. આ બધું કઈ પદ્ધતિથી થાય છે? તો આશ્રુતિના દાબના નિયમ અનુસાર થાય છે. સર, કેવી રીતના? સમજી લઈએ. અહીંયા CO2 નું પ્રમાણ ઓછું છે અને બહાર O2 નું પ્રમાણ વધારે છે. તો વાત કરેલી કે જે જગ્યાએ સંકેન્દ્રણ વધારે હોય, અહીંયા સંકેન્દ્રણ વધારે છે, અત્યારે અહીંયા ઓછું છે O2 નું સંકેન્દ્રણ, તો ઓછા સંકેન્દ્રણ તરફ વધુ સંકેન્દ્રણ વાળા પદાર્થનું પ્રસરણ થાય છે, જેને આશ્રુતિ કહે છે. એ જ રીતના કોષમાં બધી પ્રક્રિયાઓ થઈ, CO2 નું પ્રમાણ વધી જાય અને બહારની બાજુએ CO2 નું પ્રમાણ ઓછું હોય, એટલે આ CO2 અહીંથી આશ્રુતિના નિયમ અનુસાર કોષમાંથી બહાર નિકાલ પામે. તો કોષમાં O2 અને CO2 નું વહન, તે જ રીતે બીજા પદાર્થોનું પણ વહન, પ્રસરણ આશ્રુતિના નિયમ અનુસાર થાય છે. O2 ગ્રહણ કરવો, CO2 મુક્ત કરવો, આ ક્રિયાને બાયોલોજી ભાષામાં વાત વિનિમય તરીકે ઓળખવામાં આવે છે.
જેને વાત વિનિમય કહે છે. હવે કોષ દિવાલની ચર્ચા કરી લઈએ. કોષ દિવાલ શામાં જોવા મળે છે? તો વનસ્પતિ કોષમાં. ધારો કે આ વનસ્પતિ કોષ છે. આ વનસ્પતિ કોષની બહારની કોષરસ પટલની બહાર આવેલા આવરણને કોષ દિવાલ કહે છે. આ જે કોષ દિવાલ છે એ સેલ્યુલોજ નામના પદાર્થની બનેલી છે અને જેનાથી કોષને યાંત્રિક મજબૂતાઈ મળે છે. કોષને મજબૂતાઈ મળે છે. એક વસ્તુ સમજીએ કે આપણા ઘરે દિવાલ હોય ઈંટોની બનાવેલી, પણ એની ઉપર પ્લાસ્ટર કરી એના ઉપર એક આવરણ બનાવેલું હોય તો દિવાલની મજબૂતાઈ વધે છે. આપણા ઘરે પણ દિવાલોની પાછી મજબૂતાઈ વધારવા માટે ઉપર કલર કરતા હોઈએ છીએ આપણે કે જેથી એને મજબૂતાઈ મળે. તો કોષને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કોણ કરે છે? કોષ દિવાલ. અને કોષ દિવાલ વનસ્પતિ કોષમાં જોવા મળે છે. આ કોષ દિવાલને કારણે વનસ્પતિ કોષ પોતાનો આકાર જાળવી રાખે છે. વનસ્પતિના કોષ પ્રાણી કોષ કરતા થોડા મજબૂત હોય છે. પ્રાણી કોષમાં કોષો સોફ્ટ, પણ વનસ્પતિ કોષના કોષો થોડી વધારે મજબૂતાઈ ધરાવે છે. કેમ? કારણ કે એમાં કોષ દિવાલ આવેલી છે એટલે. તે કોષને વધુ પડતા જળ શોષણથી બચાવે છે. એટલે કોષ દિવાલ હોવાને કારણે બહારથી અંદર પાણીનું શોષણ કે અંદરથી બહાર પાણીનો નિકાલ, આ ઘટનાનું નિયંત્રણ થાય છે વનસ્પતિમાં કોષ દિવાલ હોવાને કારણે. તો વનસ્પતિના કોષમાં રહેલી કોષ દિવાલને કારણે જળ શોષણનું નિયંત્રણ થાય છે. કોષ દિવાલને કારણે વનસ્પતિ કોષને યાંત્રિક મજબૂતાઈ મળે છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલને કારણે વનસ્પતિ કોષનો આકાર જાળવી રાખે છે. હવે વાત, કેટલાક બેક્ટેરિયા, ફૂગ કે વનસ્પતિ કોષ, કેટલાક બેક્ટેરિયા, ફૂગ કે વનસ્પતિ કોષ એને એક પાત્રમાં પાણીમાં એમને ખૂબ મંદ દ્રાવણમાં એમને ડુબાડવામાં આવે તો એ ફૂલે છે પણ ફાટી જતા નથી. કેમ? સમજીએ કે આપણે બદામના દાણા છે એટલે વનસ્પતિ કોષ કહેવાય, ઘણા બધા કોષ છે. પછી દ્રાક્ષ છે, એને પાણીમાં કે મંદ દ્રાવણમાં ડુબાડીએ છીએ ત્યારે એ પાણીનું શોષણ કરે છે, ફૂલે છે. પણ એવું થાય છે કે ફૂલીને આમ ફાટી જાય છે, એવું બને છે? ના, નથી બનતું. કેમ એવું? કારણ કે એ પાણીનું શોષણ તો કરે છે, પરંતુ એમની આજુબાજુ જે વનસ્પતિ કોષો, અંદર જે વનસ્પતિ કોષો છે અને એ વનસ્પતિ કોષની ઉપર શું છે? કોષ દિવાલ. એના કારણે તેને મજબૂતાઈ મળે છે. અંદર ફૂલે ખરા, અંદર દબાણ ઉત્પન્ન થાય અને ફાટવા માટે જાય, પણ આ જે આજુબાજુ જે કોષ દિવાલ છે એની મજબૂતાઈને કારણે એ દબાણ જાળવી શકે છે. એના કારણે આ વનસ્પતિ કોષો, કેટલાક બેક્ટેરિયા, ફૂગ ના કોષો મંદ દ્રાવણમાં ડુબાડવામાં આવે તો તે મંદ દ્રાવણનું શોષણ કરશે. આશ્રુતિના નિયમ અનુસાર એ ફૂલે છે પણ ફાટી જતા નથી. સારું સર, હવે અમને સમજાવો, કોષ દિવાલની કોષરસ પટલની તો આપણે વાત કરી. હવે બીજી વાત આવે છે મેઇન, કોષ કેન્દ્ર.
કોષ કેન્દ્રની વાત કરીએ તો આપણે કોષ કેન્દ્ર કેવી રીતના દોર્યું હતું? એવું સરે રાઉન્ડ કરે તો પછી આમ કરીને આમ લેતા. ચલો, તમારી ચોપડીમાં કે મટીરિયલમાં બધામાં આકૃતિ થોડી જુદી જુદી હશે. અહીંયા એક આપણે નમૂનો મૂકીએ છીએ ભાઈ, નમૂનો. સર નમૂનો એટલે શું ને આવું કેમ? તો ધ્યાનપૂર્વક સાંભળજો દોસ્તો. હું તમને એમ કહું કે તમે કુદરતી દ્રશ્યનું ચિત્ર બનાવો તો તમે શું કરશો? આમ પર્વત દોરશો, રાઈટ? અહીંથી સૂરજ નીકળતો દેખાડશો અને અહીંથી આમ નદી જતી બતાવશો અને થોડા આમ વૃક્ષ બનાવી દેશો. શું કુદરતી દ્રશ્યોમાં આવું જ હોય છે? પણ આપણા માઇન્ડ પટલ પર, જે મગજના પટલ ઉપર કે ભાઈ કુદરતી દ્રશ્ય એટલે આવું ચિત્રાત્મક રીતે રજૂ કરવું હોય તો. બીજી વાત, તમને હું એમ કહું કે ભાઈ વૃક્ષનું ચિત્ર દોરો અને ઉડતા પક્ષીઓ, તો તમે શું કરવાના છો? આવું જ તમે કરવાના છો? શું બધા પક્ષીઓ બી આવા હોય છે? બધા વૃક્ષો આવા હોય છે? ના, પણ એક આપણા મોડલ મગજ ઉપર ફિક્સ થઈ કર્યા છે કે આવી વસ્તુ આપણે દોરીએ એટલે એને કહેવાય વૃક્ષ. બીજું, ઘર દોરવાનું કહીએ તો આરામથી બધા આપણે આવું જ ઘર દોરી દઈએ છીએ. આવા ઘર ક્યાં હોય છે? પણ આ એક નમૂનો થયો. એમ આપણે જે આકૃતિઓ દોરીએ છીએ એ આકૃતિઓ વન ટાઈપ ઓફ મોડલ છે. કેમ સાહેબ એવું? મેં વનસ્પતિ કોષની પ્રાણી કોષની આકૃતિ દોરી, પણ એની આગળ એવું લખ્યું હતું લાક્ષણિક પ્રાણી કોષ. સાહેબ લાક્ષણિક શબ્દ કેમ વાપર્યો? એ વન ટાઈપ ઓફ મોડલ છે. બધા જ કોષો એવા હોતા નથી. કારણ કે ચેપ્ટરના અગાઉ જ આપણે ચેપ્ટર ચાલ્યું એની શરૂઆતમાં જ આપણે જોયું કે જુદા જુદા કોષોની આકૃતિ દોરી હતી. અંડકોષની, શુક્રકોષની, ચેતાકોષની. તો એના કોષો તો એવા આકારના હતા નહીં, જુદા જુદા છે. તો આપણે જે દોરીએ છીએ ફિક્સ વસ્તુ નથી, એ વન ટાઈપ મોડલ છે. એટલે ચોપડીમાં ડિફરન્ટ લિટલ હોઈ શકે, મટીરિયલમાં પણ ડિફરન્ટ હોઈ શકે, મારી આકૃતિમાં પણ થોડું ડિફરન્ટ હોઈ શકે છે. લીવ ઇટ. ચલો ધ્યાન. આપણે આ કોષ કેન્દ્ર બનાવતા હતા એમાં ટપકા સ્વરૂપે શું દોરતા હતા? હા સાહેબ, હા, કોષ કેન્દ્રિકા હતી, યાદ આવી ગયું. આ શું છે? કોષ કેન્દ્રિકા. આ જે દોર્યું છે એના ઉપર તમારે આમ પેન્સિલથી થોડું બનાવી દે, શેડિંગ કામ કરી લેવું. આ છે કોષ કેન્દ્ર પટલ અને અંદર ઝારા જેવી રચના આપણે દોરેલી. આ જે ઝારા જેવી રચના છે જેને કહે છે રંગત્વ ઝાર અથવા રંગસૂત્રો લખીશું. બીજી વાત, એની આજુબાજુનું આ છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની આજુબાજુ જે પટલ છે, પટલમય અંગિકા, પડ આવેલું છે. પટલ એટલે પડ આવેલું છે, જેને કોષ કેન્દ્રીય કલા કહે છે. કોષ કેન્દ્રની કલા, પટલ, પડ આપણે એવું વિચારીશું. અને જેને કીધું કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્રની બહાર તરફ દ્વિતીય આવરણ આવે. આ જે કોષ કેન્દ્ર છે એની બહાર બે આવરણ છે, એક આવરણ અને એની એક બીજું આ આવરણ. અને એક આમ સિસ્ટરની જેવી રચના. સાહેબ સિસ્ટરની જેવી રચના એટલે શું? પટલમય રચના, પડવાળી રચના. આમ સિંગલ લીટી રચના જેવી નથી, પડ છે, તો એને સિસ્ટરની કહે છે ભાઈ. સિસ્ટરની. જુદા જુદા બાયોલોજીના શબ્દો આપણે યાદ રાખીશું. ચલો, હવે કોષ કેન્દ્ર એ શું કાર્ય કરે છે એની વાત. પહેલી તો વાત, તે કોષ કેન્દ્ર અહીંયા છિદ્રો બી ધરાવે છે ને. કોષ કેન્દ્ર છિદ્ર, અને કોષ કેન્દ્ર છિદ્રની આજુબાજુ આવી હું રચના બનાવતો હતો, અંતઃકોષ રસજાળ.
યસ સર, સ્લો મોશનમાં દોરું શાંતિથી. આ છે કોષ કેન્દ્રની આજુબાજુ જાળીમય રચના, જેને કહે છે અંતઃકોષ રસજાળ. બીજી વાત, કોષ કેન્દ્રમાં પ્રવાહી પણ આવેલું છે. જે રીતના કોષમાં પ્રવાહી હતું તેને આપણે કોષ રસ કીધેલું, એવી રીતના કોષ કેન્દ્રની અંદર પ્રવાહી આવેલું છે, જેને કહે છે કોષ કેન્દ્ર રસ. હવે વાત, આ જે કોષ કેન્દ્ર છિદ્ર છે એના દ્વારા કેટલાક દ્રવ્યો કોષ કેન્દ્રમાં પ્રવેશે છે અને કેટલાક દ્રવ્યો ત્યાંથી નિકાલ પણ પામે છે. તો કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્વારા દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદર અને ત્યાંથી બહાર કોષ રસમાં પરિવહન થાય છે. આખો કોષ છે, સમજી લઈએ. તો કેટલાક દ્રવ્યો, અહીંયા શું છે? કોષ રસ છે. આ પ્રાણી કોષ કે વનસ્પતિ કોષ છે. અહીંયા બધું કોષ રસ છે. કોષ રસમાંથી કેટલાક દ્રવ્યો કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર છિદ્ર દ્વારા પ્રવેશ પામે છે અને કોષ કેન્દ્ર છિદ્ર દ્વારા ત્યાંથી નિકાલ પણ પામે છે. હવે વાત કરવા જઈ રહ્યા છે અંદર રહેલા રંગસૂત્રોની. તમે કદાચ શબ્દ સાંભળ્યો હશે જનીનો. રંગસૂત્ર એટલે દોસ્તો આવી રચના છે જે પ્રોટીનના બનેલા છે. દરેક સજીવમાં આવા રંગસૂત્રો આવેલા છે અને એ રંગસૂત્રો ક્યાં આવેલા છે? તો દરેક કોષમાં, કોષ કેન્દ્રમાં, કોષ કેન્દ્રની અંદર જાળામય જેવી રચના છે એમાં આવા જુદા જુદા રંગસૂત્રો આવેલા છે. અને એવી જાળા જેવી રચનાને રંગત્વ જાળ તરીકે ઓળખવામાં આવે છે. એક દોરી હોય ને, દોરીનું ગૂંચ, પેલું આપણે ઉત્તરાયણ વખતે દોરા ગૂંથાઈ ગયા હોય, ગૂંચ પડી ગઈ હોય ને બરાબરનો લચ્છો થઈ ગયો હોય, એવી રચના છે આ. બરાબર, પણ એમાં જુદા જુદી નંબર સંખ્યામાં રંગસૂત્રો આવેલા હોય છે. હવે આ રંગસૂત્રો જે છે એ પ્રોટીનના બનેલા છે. પ્રોટીન એના બંધારણમાં છે, જેને ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. ડીએનએ, જેનું ફૂલ ફોર્મ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ડીએનએ નું ફૂલ ફોર્મ છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો એવું આપણે કહી શકીએ શોર્ટમાં કે રંગસૂત્રો શાના બનેલા છે? તો સર, રંગસૂત્રો પ્રોટીન અને ડીએનએ ના બનેલા છે. ચલો, એનું કાર્ય શું છે? તો આ રંગસૂત્રોનું કાર્ય આનુવંશિક લક્ષણોનું વહન કરે છે. સાહેબ, અમારા માટે આ શબ્દ બહુ અઘરો છે. આનુવંશિક લક્ષણોનું વહન કરે છે. હવે આપણે પહેલા એવું ભણી ગયા કે દરેક સજીવની ઉત્પત્તિ માત્ર એક જ કોષમાંથી થાય છે, એટલે કે અંડકોષ અને શુક્રકોષ ભેગા થાય એટલે એમાંથી બને ફલિતાંડ, અને ફલિતાંડમાંથી આખા સજીવની ઉત્પત્તિ થાય છે. રાઈટ? તો આ ફલિતાંડ એ એક જ કોષ છે અને એમાંથી દરેક સજીવની ઉત્પત્તિ થઈ છે. એ જે ફલિતાંડ બને છે એ ફલિતાંડમાં કયા રંગસૂત્રો છે એના આધારે સજીવ શરીરનું નિર્માણ થાય છે. સમજીએ કે ચકલીના ઈંડામાંથી ચકલીનું બચ્ચું જ જન્મ પામે છે. ચકલીના ઈંડામાંથી ક્યારેક એવું કબૂતરનું બચ્ચું બહાર આવી જાય? ના. કૂતરીના બચ્ચા ગલુડિયા જ હોય છે,
ગાયના બચ્ચા વાસરડા જ હોય છે. કેમ? તો એમના શરીરના જે લક્ષણો છે એ લક્ષણો એમના અંડકોષ અને શુક્રકોષમાં હોય, અને એ અંડકોષ અને શુક્રકોષ દ્વારા જે ફલિતાંડ બને છે એમાંથી એ સજીવોને આધારે જ નવા સજીવની ઉત્પત્તિ થાય છે. મારો કહેવાનો મતલબ કે આપણે ગોટલો વાવીએ તો આંબો જ ઉગે, વડ ન થાય. અને આ બધા લક્ષણો ક્યાં છે? તો જે બી કોષ છે, જે વનસ્પતિના કોષ છે, એ કોષની અંદર કોષ કેન્દ્ર છે, અને એ કોષ કેન્દ્રમાં આવેલા રંગસૂત્રો છે, એ રંગસૂત્રો ઉપર લક્ષણો હોય છે, અને એ લક્ષણોને આધારે જ સજીવની ઉત્પત્તિ થતી હોય છે. કુદરતમાં, બાયોલોજીમાં ઘણું બધું ડિફરન્ટ સમજવાનું આવશે, ઇન્ટરેસ્ટ રાખવાનો, થોડી મજા આવશે. તો આનુવંશિક લક્ષણોનું વહન કરે છે. બીજી વાત, એના આધારે બી કહીએ તો અમુક આપણા બાપ દાદાઓમાં, આગળની પેઢીમાં કોઈને ડાયાબિટીસ હોય તો વારસાગત આવવાની શક્યતાઓ છે. એનું જવાબદાર કોણ છે? ડીએનએ. પપ્પાને ટાલ પડતી હોય તો ભવિષ્યમાં આમાં છોકરાના છોકરાઓને ટાલ પડવાની શક્યતા છે, કારણ કે વારસાગત લક્ષણ છે, ડીએનએ છે, એ ડીએનએમાં છે. સાહેબ, ડીએનએ ક્યાં આવેલા છે? આ વારસાગત લક્ષણો ક્યાં આવેલા છે? શરીરના દરેક કોષમાં આવેલા છે. એ બદલી શકાતા નથી, કારણ કે કોષ ક્યાં છે? શરીરનું બંધારણ જ કોષ છે. આ રંગસૂત્રો ક્યાં છે? કોષ કેન્દ્રમાં છે. કોષ કેન્દ્ર બધા કોષોમાં આવેલા છે. કોષો કેટલા છે? ટ્રિલિયન, અબજોની સંખ્યામાં આપણા શરીરમાં કોષો છે, અને આપણા બધા લક્ષણો એ કોષોમાં સમાયેલા છે, એટલે આપણે ચેન્જ કરી શકતા નથી. આ ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવે છે, એવું પણ તમે સાંભળ્યું હશે. તો હવે દોસ્તો, પબજી, બીજી બધી ગેમ, કાર્ટૂન જોયા વગર આવું બધું નોલેજ મેળવવાનો તમારે પ્રયત્ન કરવો જોઈએ. જે ડીએનએ ના ટુકડાઓ, આ દાખલા તરીકે રંગસૂત્ર છે, અને રંગસૂત્ર ઉપર બી જુદા જુદા પાર્ટ્સ પડે છે, ખંડો આવેલા છે, અને એ ખંડોને જનીન તરીકે ઓળખવામાં આવે છે, જેને કહે છે ભાઈ જનીનો તરીકે ઓળખવામાં આવે છે. હવે કોષ કેન્દ્રના લક્ષણો અથવા કાર્યો લખી લઈએ. કાર્યો શું કરે છે? કોષ કેન્દ્ર આપણા શરીરનું નિયંત્રણ, આપણા શરીરનું ચાલવામાં, ઉઠવા, બેસવા, બોલવામાં, સાંભળવામાં, બધી ક્રિયાઓ કરવામાં નિયંત્રણ કોણ કરે છે? કંટ્રોલ કોણ કરે છે? મગજ, જેને આપણે આપણા સીપીયુ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, મગજ તરીકે ઓળખીએ છીએ. તો એ રીતના કોષ જે છે એ કોષની તમામ ક્રિયાઓનું નિયંત્રણ કોણ કરે છે? કોષ કેન્દ્ર કરે છે. કોષની કઈ સાહેબ ક્રિયાઓ? કોષની પ્રજનનની ક્રિયાઓ, શ્વસનની ક્રિયા, ઉર્જા ઉત્પન્ન કરવી, કેટલાક દ્રવ્યો ઉત્પન્ન કરવા, નકામા દ્રવ્યોનું નિયંત્રણ કરવું, કેટલાક અંદર પ્રવેશવા, કેટલી બધી ક્રિયાઓ આપણે આગળ જતા ભણીશું. આ તમામ ક્રિયાઓનું નિયંત્રણ કોષ કેન્દ્ર કરે છે. બીજું, એ પ્રજનનમાં મહત્વનો ભાગ ભજવે છે. સાહેબ, પ્રજનન શબ્દ એટલે આપણને કંઈક ઓકવર્ડ ફીલ થાય છે, પણ દોસ્તો પ્રજનનનો મીનિંગ એવો થાય છે કે દરેક સજીવ પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે તેને પ્રજનન કહે છે. દાખલા તરીકે ગુલાબનો છોડ છે, એની કોઈ તમે ડાળખી કાપી લીધી આટલી, અને એને તમે જમીનમાં દબાવીને મૂકી રાખો, મતલબ એને વાવી દો, તો એ 10-15 દિવસ પછી એમાંથી ગુલાબનો છોડ તૈયાર થશે. તો એક પણ પ્રકારની પ્રજનનની જ ક્રિયા થઈ કહેવાય. ઓકે, તો પ્રજનન ક્રિયા કેવી રીતના? તો વાત એવી છે કે આપણા જન્મની શરૂઆતમાં એક ફલિતાંડ હતો. ફલિતાંડ એટલે શુક્રકોષ
અને અંડકોશ ભેગા થઈને એક રચના બની હતી. બસ એક જ ફલિતાંડ હતો જેને આપણે કીધું ફલિતાંડ. એ સમયે એક જ ફલિતાંડ મતલબ એક જ કોષ હતો. પછી એમાં કોષ વિભાજનની ઘટના થઈ. કોષ વિભાજન સાહેબ એ ઘટનામાં શું છે? તો દોસ્તો હું ખાલી થોડી આછી માહિતી તમને આપી દઉં. એમાં આ જે કોષ હોય એ કોષમાં આ રીતના બે ભાગ પડી જાય. આ છે કોષ કેન્દ્રના બે ભાગ થઈ ગયા અને વચ્ચે દબાઈ ગયું. ટૂંકમાં કહું દોસ્તો તો આપણે પેલો ફુગ્ગો લીધો હોય અને ફુગ્ગાને કેવા આમ બે ભાગ કરી દઈએ એ રીતના કોષમાં આવી ખાંચ પડે અને બે બાજુ કોષ કેન્દ્ર થોડું વહેંચાઈ જાય અને છેલ્લે ત્યાંથી બે કોષ અલગ પડી જાય અને આમ અડેલા તો રહે છે. બે પછી આ પાછા થોડા વૃદ્ધિને વિકાસ પામે પછી પાછા એમાંથી બીજા બે નું નિર્માણ થાય. એમાંથી પછી 8 કોષો બને, 16 બને. કોષની સંખ્યા એ ઘટનાને કહેવાય કોષ વિભાજન. તો આ કોષ વિભાજનની ઘટનામાં મહત્વનો ભાગ કોણ ભજવે છે? આ કોષ કેન્દ્ર ભજવે છે. તો કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્ર મહત્વનો ભાગ ભજવે છે. બીજી વાત આપણે કીધું આનુવંશિક લક્ષણો. આનુવંશિક લક્ષણો નું વહન કોના દ્વારા થાય છે? રંગસૂત્રો દ્વારા. અને રંગસૂત્રો ક્યાં આવેલા છે? તો કોષ કેન્દ્રમાં આવેલા છે. તો આનુવંશિક લક્ષણોની માહિતી જાળવી રાખે છે. મતલબ કે રંગસૂત્રોને જાળવવાનું કાર્ય કોષ કેન્દ્ર કરે છે. અને વારસાગત લક્ષણો એકમાંથી બીજામાં વહન પામે છે. ચલો હવે આપણે આજે એક લઈશું આદિકોષ કેન્દ્રી કોષ. હવે આપણે એક આકૃતિ દોરી હતી લાસ્ટ લેક્ચરમાં, લાક્ષણિક પ્રાણી કોષ. તો એમાં કોષ કેન્દ્ર દોર્યું હતું, કોષ કેન્દ્ર પટલ દોર્યું હતું, એની આજુબાજુ પેલી અંતઃકોષ રસ ઝાડ દોરી હતી, રિબોઝોમ્સ દોર્યા હતા, લાઇસોઝોમ્સ દોર્યા હતા, પછી પેલું આવા આકારનું કણાભસૂત્ર દોર્યું હતું. ટૂંકમાં બધી જ અંગિકાઓ અંદર દોરી હતી, કોષ રસ દોર્યું હતું. પણ હવે એવા કેટલાક સૂક્ષ્મ જીવો છે, બેક્ટેરિયા અમુક એવા છે કે જેનામાં કોષ છે પણ અંદર બધી જ અંગિકાઓ આવેલી નથી. તેમને આદિકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે છે, જેને કહે છે પ્રોકેરિયોટા. તો આજે હવે આજનો ટોપિક છે આદિકોષ કેન્દ્રી કોષ, જેને કહીશું પ્રોકેરિયોટિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. શામાં જોવા મળે છે? તો કેટલાક બેક્ટેરિયા, જીવાણુમાં. બીજું છે સાયનોબેક્ટેરિયા. સાહેબ સાયનોબેક્ટેરિયા એટલે શું? નીલહરિત લીલ. પાણીમાં જોવા મળતી જે લીલ છે એવી નીલહરિત લીલ છે. બીજી લીલ, એવી લીલમાં પણ આદિકોષ કેન્દ્રી કોષ જોવા મળે છે. શું છે તો જોઈ લઈએ. આદિકોષ કેન્દ્રી કોષમાં આકૃતિની શરૂઆત મેં કેવી રીતના કરી એ તમારે બહુ સમજવાની જરૂર છે. બાકી આકૃતિ કોઈ અઘરી હોતી નથી.
ઓકે, પેલામાં આદિ સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર પટલ હતું. એ કોષ કેન્દ્ર પટલ નથી. અંદર એક જ જારા જેવી રચના છે, રંગત્વ જાળ તરીકે, અને એ જ એના ડીએનએ ના તમામ લક્ષણો ધરાવે છે. એક જ રંગસૂત્ર છે. જ્યારે પેલામાં આપણે અહીંયા ઘણા બધા રંગસૂત્રો ટુકડા સ્વરૂપે લીધેલા. મનુષ્યના એક કોષમાં 23 જોડ એટલે કે 46 રંગસૂત્રો હોય. આવા 46 રંગસૂત્રો હોય, જે મેં દોરું છું આવા 46 રંગસૂત્રો હોય છે. આપણા એક કોષમાં કોષ કેન્દ્રમાં 46 હોય, પણ આમાં એક જ રંગસૂત્ર હોય છે. બીજી વાત, એની રચના છે, એ રચના આપણે દોરતા શીખવાનું છે. અહીંયા તમે શેડિંગ કરી લેશો એટલે આકૃતિ સરસ બની જશે. કેટલીક આમાં બીજી કોઈ પટલ में अंगिकाओं નથી. અંતઃકોષરસ જાળ છે અંદર? ના સાહેબ, નથી. તો આ જે છે બહાર કોષ દિવાલ છે, કોષરસ પટલ છે, એક જ રંગસૂત્ર છે જેને કહે છે ન્યુક્લિઓઇડ. ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવે છે. એની આજુબાજુ આ જે રચના બહાર નીકળી છે એને પીલી અથવા ફિબ્રી, આપણે નામ એક જ બોલીશું, પીલી તરીકે ઓને ઓળખવામાં આવે છે. કશા પ્રચલન કરવા માટે છે. અંદર આ જે કાળા ટપકા પણ અમુક ઘાટા જોવા મળે છે. એ શું છે? તો એ રિબોઝોમ્સ છે. રિબોઝોમ્સ, પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટે રિબોઝોમ્સ. તો આદિકોષ કેન્દ્રી કોષની રચના આ પ્રાથમિક આને કહીશું આપણે આજે લાસ્ટ લેક્ચરમાં દોર્યું તે સુકોષ કેન્દ્રી કોષ. પહેલી તો વાત, સુકોષ કેન્દ્રી કોષમાં બધી પટલ में અંગિકાઓ આવેલી છે. કોષ કેન્દ્ર આવેલું છે, કોષ કેન્દ્ર પટલ આવેલું છે. અહીંયામાં કોષ કેન્દ્ર છે નહીં, કોષ કેન્દ્ર પટલને પણ અભાવ જોવા મળે છે. બધી પટલ में અંગિકાઓ હોતી નથી, માટે આને પ્રાથમિક કક્ષાનું કોષ કહેવામાં આવે છે. અને પ્રાથમિક કક્ષાના કોષને જ કહે છે આદિકોષ કેન્દ્રી કોષ, જેને વૈજ્ઞાનિક ભાષામાં પ્રોકેરિયોટિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. આમાં કણાભસૂત્ર છે? ના. હરિતકણ? ના. ગોલ્ગીકાય હોતી નથી. અંતઃકોષરસ જાળ હોતી નથી. જ્યારે આમાં આપણે બધી જ અંગિકાઓ દોરી હતી. હા, આમાં રિબોઝોમ્સ જોવા મળે છે. આમાં રિબોઝોમ્સ જોવા મળે છે. આદિકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ હોય છે. બીજું, અવિકસિત ન્યુક્લિયોઇડ છે, મતલબ એક જ રંગસૂત્ર છે અને એ રંગસૂત્ર ઉપર બધા જ લક્ષણો છે. જ્યારે બીજા સુકોષ કેન્દ્રી કોષમાં જુદી જુદી સંખ્યામાં રંગસૂત્રો છે અને જુદા જુદા રંગસૂત્રો પર જુદા જુદા લક્ષણો જોવા મળે છે. બીજું કે એમાં ક્લોરોફિલ નામની અંગિકા પણ જોવા મળતી નથી. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બીજા લેક્ચરમાં ત્યાંથી આપણે આગળ લઈશું. ધન્યવાદ.